લાંબા સમય બાદ બચ્ચુ ખાબડ ગાંધીનગરમાં પ્રગટ થયા છે। મંત્રી પદેથી હટાવ્યા બાદ બચ્ચુ ખાબડ પ્રથમ વખત દેખાયા કમલમમાં। એબીપી અસ્મિતાના કેમેરાને જોતા જ બચ્ચુ ખાબડે ચાલતી પકડી। એબીપી અસ્મિતાના સવાલોથી ભાગતા બચ્ચુ ખાબડ નજરે પડ્યા, કેમેરામાં કેદ થયા। એબીપી અસ્મિતાના સવાલો સામે બચ્ચુ ખાબડ સતત મૌન પણ રહ્યા। તો ભ્રષ્ટાચારના આરોપો અંગેના સવાલોથી બચ્ચુ ખાબડ ભાગતા નજરે પડ્યા। પુત્રો પર ભ્રષ્ટાચારનો આરોપ બાદ જે મંત્રી છે બચ્ચુ ખાબડ તેમનું પદ ગયું હતું। કમલમમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં બચ્ચુ ખાબડ આજે ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યા હતા। તો બચ્ચુ ખાબડ આજે એકાએક ગાંધીનગરમાં પ્રગટ થયેલા જોવા મળ્યા। એબીપી અસ્મિતાના સંવાદદાતાએ જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સતત મૌન પણ નજરે પડ્યા હતા। તો એબીપી અસ્મિતાના કેમેરાથી ભાગતા બચ્ચુ ખાબડ નજરે પડ્યા। આજે કમલમમાં એકાએક તેઓ પ્રગટ થયા હતા। દિવસો બાદ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ કમલમમાં જોવા મળ્યા। બચુભાઈ, જે આરોપ લાગ્યા હતા એના વિશે હવે તો કંઈક કયો। એમ નહીં, તમારે કંઈ પણ કહેવું હોય, સ્પષ્ટતા કરવી હોય, જે પ્રકારે એના આરોપ લાગ્યા હતા એના, તો આ તમારા મૌનને શું સમજવું અમારે?